હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે તારીખ 27 અને 28 માર્ચ 2025ના વન લાઇનર કરંટ અફેર. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા મંત્રાલયે બાળપણની કવિતા નામની પહેલ શરૂ કરી છે? તો હાલમાં જ શિક્ષણ મંત્રાલય દ્વારા આજે બાળપણની કવિતા નામની પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાંથી પ્રથમ વખત સિંગાપુરમાં એન્થુરિયમ ફૂલોની નિકાસ કરવામાં આવી છે? તો હાલમાં જ જે આપણું મિઝોરમ રાજ્ય છે ત્યાંથી પ્રથમ વખત સિંગાપુરમાં એન્થુરિયમ ફૂલોની નિકાસ છે તે કરવામાં આવી છે. તાજેતરમાં કઈ આઈઆઈટીમાં હેક ધ ફ્યુચર હેકાથોન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે? તો હાલમાં જ આજે હેક ધ ફ્યુચર હેકાથોન છે તે આઈઆઈટી ગાંધીનગરમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરી છે? તો હાલમાં જ અજય શેઠ છે તેઓની કેન્દ્ર સરકાર દ્વારા નવા નાણાં સચિવ તરીકે નિયુક્તિ છે તે કરવામાં આવી છે. તાજેતરમાં કોને પોપ્યુલર સિટીઝન એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આજે છે તે સંઘમિત્રા તાઈ ગાયકવાડ છે તેઓને પોપ્યુલર સિટીઝન એક્સલન્સ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયું રાજ્ય વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો હાલમાં જ કેરળ રાજ્ય છે તે વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. તાજેતરમાં જીએસએમએના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો હાલમાં જ ગોપાલ વિઠ્ઠલ છે તેઓને જીએસએમએના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તાજેતરમાં પ્રથમ ભારત આફ્રિકા નૌકાદળ અભ્યાસ અકીમે કોણ યોજશે? તો હાલમાં જ આ જે છે તે ભારત અને તાન્ઝાનિયા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. તાજેતરમાં ફેટ પ્રાઇવેટ સેક્ટર કોલાબોરેશન ફોરમ 2025નું આયોજન કોણ કરશે? તો હાલમાં જ આનું જે આયોજન છે તે મુંબઈ દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં કયા રાજ્યએ કેન્દ્રીય અંગદાન અધિનિયમ અપનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે? તો હાલમાં જ આ જે પ્રસ્તાવ છે તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા પસાર છે તે કરવામાં આવ્યો છે. તાજેતરમાં યુએસ સેનેટ દ્વારા કયા ભારતીય વૈજ્ઞાનિકને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એટલે કે એનઆઈએચના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ જય ભટ્ટાચાર્ય છે તેઓને એનઆઈએચના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક લિયો ધી અનટોલ્ડ સ્ટોરીનું વિમોચન કરવામાં આવ્યું છે? તો આ પુસ્તક છે તે PS રમન દ્વારા લખવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વેપારીઓ માટે એક વખતની સમાધાન યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આ જ યોજના છે તે હરિયાણા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં REC લિમિટેડના ચેરમેન અને MD તરીકે કોણે વધારાનો કાર્યભાર સંભાળ્યો છે? તો હાલમાં જ પરમિંદર ચોપરા છે તેઓના દ્વારા REC લિમિટેડના ચેરમેન અને MD તરીકેનો વધારાનો ચાર્જ છે એટલે કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશે તેનો 55મો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવ્યો? તો હાલમાં 26 માર્ચના રોજ બાંગ્લાદેશ દ્વારા તેનો 55મો સ્વતંત્રતા દિવસ છે તે યોજવામાં આવ્યો. તાજેતરમાં ભારત અને કયા દેશે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે ઉદ્દેશપત્ર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ આ હસ્તાક્ષર છે તે ભારત અને સિંગાપુર વચ્ચે થયા છે. તાજેતરમાં મનોજ ભારતીરાજાનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક અભિનેતા હતા. તાજેતરમાં 7મા એક્ટ ઈસ્ટ બિઝનેસ શોનું આયોજન કોણ કરી રહ્યું છે? તો હાલમાં જ આનું આયોજન છે તે મેઘાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુનિલ કુમારે કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ તેમના દ્વારા બ્રોન્ઝ એટલે કાંસ્ય મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ઉત્તરાખંડ પછી UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય કયું બનશે? તો ગુજરાત રાજ્ય છે તે ઉત્તરાખંડ પછી UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં NNM ડીમ્ડ યુનિવર્સિટી કયા દેશની મદદથી બોધ AI લોન્ચ કરશે? તો હાલમાં તેઓ મલેશિયાની મદદથી બોધ AI છે તે લોન્ચ કરશે. તાજેતરમાં નીતિ આયોગના નવા સભ્ય કોણ બન્યા છે? તો હાલમાં જ રાજીવ ગૌબા છે તેઓ નીતિ આયોગના નવા સભ્ય બન્યા છે. તાજેતરમાં કયા રાજ્યને TB પરીક્ષણમાં શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તો હાલમાં જ આ પુરસ્કાર છે તે તેલંગાણા રાજ્યને આપવામાં આવ્યો છે.
તાજેતરમાં બ્રિક્સની નવી વિકાસ બેંકમાં કોણ જોડાશે? તો હાલમાં જ ઇન્ડોનેશિયા છે તે બ્રિક્સની નવી વિકાસ બેંકમાં જોડાશે. તાજેતરમાં ગુલામી અને ટ્રાન્સ એટલાન્ટિક ગુલામ વેપારના ભોગ બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 25 માર્ચના રોજ આ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. તાજેતરમાં આબોહવા પરિવર્તન, પર્વતો અને માનવતાનું ભવિષ્ય વિષય પર પ્રથમ સાગરમાથા સંવાદ ક્યાં યોજાશે? તો હાલમાં જ આ જે છે તે નેપાળ ખાતે યોજાશે. તો અગાઉના એપિસોડમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો અગાઉમાં પૂછ્યું હતું આપણે કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ પૂર્ણ થયો છે? તો હાલમાં જ ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે આ જે ખંજર યુદ્ધ અભ્યાસ છે તે પૂર્ણ થયો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. ત્યાર પછી જોઈએ આપણે આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં જારી કરાયેલા IMF ડેટા મુજબ એક દાયકામાં ભારતનો GDP કેટલા ટકા વધ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. 90%, 100%, 105% કે 110%. તમારા આનો સાચો જવાબ છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.